હેલો નમસ્તે, કેમ છો વાચક મિત્રો? શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ઠંડી પણ ધીમે ધીમે વધી રહી છે. ઠંડીના માહોલમાં એક ચર્ચા બહુ જ હોટ ટોપિક બની ગઈ છે આખા દેશમાં. ભારત દેશ સહિષ્ણુ દેશ તરીકે ઓળખાય છે. આખી દુનિયામાં ભારતની છાપ એવી જ છે કે ભારત છે એ સહિષ્ણુ દેશ છે. પણ અત્યારે આખા ઇન્ડિયામાં એક ચર્ચા ચાલી રહી છે કે ભારત અસહિષ્ણુ કે ઇનક્રેડિબલ. ભારત દેશની ઓળખ વિશેની ચર્ચા આજકાલ આખા ઇન્ડિયામાં થઈ રહી છે. એ વિશેની કવર સ્ટોરી અમે 12 ડિસેમ્બર 2015 ના અભિયાનમાં લઈને આવ્યા છીએ. મિત્રો, ટીમ અભિયાન તમારા સૌ માટે આખા ગુજરાતમાંથી અને મુંબઈમાંથી એવા લોકોના ઓપિનિયન, મંતવ્ય અને વિચારો લઈને આવી છે કે જે આ ટોપિક વિશે શું વિચારે છે અને એ લોકોએ જે ચર્ચા કરી છે અમારી સાથે એ વાત અમે એ જ સ્વરૂપે તમારી સામે મૂકી છે. મિત્રો, આ વખતના અભિયાનમાં એક ખાસ સ્ટોરી લઈને આવ્યા છીએ કે સોશિયલ મીડિયા ઉપર વ્યક્ત થવામાં ડેમોક્રેસી છે આપણે ત્યાં. તો સોશિયલ મીડિયા ઉપર અમુક ટોપિક ઉપર ચર્ચાઓ થતી હોય છે, અમુક ટોપિક ઉપર પોતપોતાના વ્યૂઝ શેર થતા હોય છે. આ ચર્ચા એન્ડલેસલી ચાલે જ રાખે છે. તો આ ડિજિટલ બૌદ્ધિકો, એ ડિજિટલ બૌદ્ધિકોનું દાપણ છે કે ડોળ છે એ વિશેની એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી લઈને આવ્યા છીએ. મિત્રો, સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમી બંને વચ્ચે વિવાદો વર્ષોથી ચાલ્યા આવે છે. ગાંધીજી સાથે જોડાયેલી અમુક ઇન્ટરેસ્ટિંગ વાતો સાથેની અત્યારના પ્રધાનમંત્રી સાથે જોડાયેલી વાત પણ અમે આ સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદના વિવાદમાં એક વાત લઈને આવ્યા છીએ. બીજી એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે આ વખતના અભિયાનમાં એ એવી છે કે આખા વર્લ્ડમાં એક ક્લાસિક ફોટોગ્રાફી ડેવલપ થઈ રહી છે, બેબી બમ્પ ફોટોગ્રાફી. ગુજરાતમાં એક ફોટોગ્રાફરે આ બેબી બમ્પની ક્લાસિક ફોટોગ્રાફી કરી છે. એ ફોટોગ્રાફી વિશેની અને એ ફોટોગ્રાફ્સ અમે તમારી સાથે શેર કર્યા છે. આ એક નવતર પ્રયોગ અને નવો કોન્સેપ્ટ તમને વાંચવો ચોક્કસથી ગમશે. આ ઉપરાંત આ વખતના અભિયાનમાં અમે લોકો બાજીરાવ મસ્તાની વિશેની એક અનોખી વાત લઈને આવ્યા છીએ. બાજીરાવ મસ્તાનીમાં બાજીરાવના પત્ની કાશીબાઈનું કેરેક્ટર પ્રિયંકાએ ભજવ્યું છે, એનો ઇન્ટરવ્યુ છે. અને સાથોસાથ મસ્તાની, જે બાજીરાવ સાથે જોડાયેલું નામ છે મસ્તાની, એના ચિત્રો ભુજના આઈના મહેલમાં છે. એ વિશેની એક ઇન્ટરેસ્ટિંગ વાત અને સ્ટોરી અમે લઈને આવ્યા છીએ. નિયમિત વિભાગો સાથેનું અભિયાન વાંચતા રહો, વંચાવો અને તમને કેવું લાગે છે એ અમને ચોક્કસથી જણાવો.